हाय फ्रेंड्स, गुड मॉर्निंग। प्रजापति अर्पिता बेक टू माय चैनल में तमारू हार्दिक स्वागत है। हूँ ઈચ્છું છું કે તમે પણ મજામાં હશો અને હું પણ મજામાં છું। સવારનું મારે બધું કામ ફિનિશ થઈ ગયું છે। હવે હું કચરો વારી લઉં। મારા નાના નાના બે છોકરાઓ છે એટલા માટે તરત જ ગંદુ કરી નાખે છે ઘરમાં। હું કચરો વારી લઉં પછી હું રાંધવા બેસીશ। આજે હું બનાવીશ બટાકાની દાળ। બટાકાની દાળ બનાવવા માટે હું બટાકા બાફવા મૂકીશ। બટાકા બાફવા માટે મેં બટાકા ધોઈ લીધા છે, એને મેં પાણી નાખી લીધું છે અને ગેસ ઉપર મૂકીને 1 ચમચી મીઠું નાખી લીધું છે। ઢાંકણું બંધ કરીને 3 સીટી વાગવા દઈશ। ભાત મૂકી દીધા છે। ભીંડાનું શાક કરવાનું છે હજી। હવે બટાકા થઈ ગયા છે, આપણે ચેક કરી લઈએ છીએ બટાકા। જો બટાકા થઈ ગયા છે, હવે આપણે એની માટે ડુંગળી ટામેટાં સમારી લઈશું। બટાકાની દાળ વઘારવા માટે ગેસ ઉપર કુકર મૂકી દીધું છે। હવે આપણે તેલ નાખી દઈશું। 1 પરી, 2 પરી, 3 પરી। 3 પરી તેલ નખાઈ ગયું છે। હવે તેલને થવા દઈશું થોડી વાર। તેલ થઈ ગયું છે। હવે આપણે લસણ મરચાંની પેસ્ટ નાખી દઈશું મય અને બરોબર હલાવીશું, જે કેમ કે દાજી ના જાય એની માટે। ડુંગળી ટામેટાં મરચાં આપણે જે ઝીણા ઝીણા સમારેલા હતા એ હવે પાછા નાખી દઈશું અંદર। નાખીને તરત પછી આપણે હલાવીશું, કારણ કે તે અંદર દાજી ના જાય એટલા માટે એને સતત હલાવતું રહેવું પડશે। જ્યાં સુધી તે ચડી ના જાય ત્યાં સુધી તેને હલાવવું પડશે। તે ચડી ગયું છે। હવે પછી આપણે એની મહી અડધી ચમચી હળદર નાખશું, પછી હલાવીશું। મસાલા નાખતું જવાનું, હલાવતું જવાનું, કારણ કે તે દાજી ના જાય। હવે આપણે મરચું નાખશું 1 ચમચી, પછી આપણે ચપટી હિંગ નાખશું એની મહી, પછી ગરમ મસાલો નાખશું 1/2 ચમચી। આની મેં ગરમ મસાલો નાખશું તો ટેસ્ટ વધારે સરસ આવશે। પછી હલાવી દેવાના બધા મસાલા ભેગા કરીને। પછી જે બટાકાનો છોલીને પછી આપણે બટાકાને ભાગી નાખવાના, પછી એરિયા અંદર આપણે નાખવાના છે બટાકાની દાળ માટે। પછી એમાં પાણી નાખીને હલાવો। આપણી બટાકાની દાળ તૈયાર થઈ ગઈ છે અને હવે થોડી વાર ઉકળવા દો। જો આપણી બટાકાની દાળ તૈયાર થઈ ગઈ છે, હવે જમવા બેસી ગયા છે અમે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, અમારે આ કાંસાની થાળીમાં જ ખાય છે। કાંસાની થાળીમાં ખાવાથી આપણી શરીર તંદુરસ્ત રહે છે। થાળીમાં જો બટાકાની દાળ છે, ભીંડાનું શાક છે, ભાત છે, રોટલી છે, બસ લોકોને ખવડાવે છે।
સાંજના 4 વાગી ગયા છે. હવે હું કપડાં સંકેલી લઈશ. ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા. તમે મારો વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા ફ્રેન્ડ્સ, પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો તમે રોજ જોજો. હું તમને અમારી બધી વાતો શેર કરીશ. ફ્રેન્ડ્સ, આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. હવે આપણે કાલના બ્લોગમાં મળીશું. બાય. જય શ્રી કૃષ્ણ.